માધ્યમ બની રહેવાનું છે, ત્યારે આ માધ્યમથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય તેના માટે પણ ચાંપતી નજર રખાઈ રહી છે। આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય અને સોશિયલ મીડિયા દ્વારા થતા દુષ્પ્રચાર અટકાવવા પણ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કમર કસી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે ચૂંટણી પંચના આદેશ બાદ સોશિયલ મીડિયા પર વોચ રાખવા એક્શન પ્લાન બનાવ્યો છે। સાયબર ક્રાઇમની ટીમ સોશિયલ મીડિયા પર કરાતી વિવિધ પોસ્ટ પર બાજ નજર રાખશે। એટલું જ નહીં, વયમનસ્ય ફેલાવતી, ભડકાઉ ભાષણો આધારિત કે અન્ય વિવાદિત ટીકા ટિપ્પણી કરતી પોસ્ટ કરનાર વિરુદ્ધ સાયબર ક્રાઇમ કાર્યવાહી કરશે। સાથે યુટ્યુબ પર અપલોડ કરાતા ઓડિયો અને વિડીયોની પણ તપાસ કરાશે। અધિકારીઓનું કહેવું છે કે જો વિવાદિત પોસ્ટ કરનારાઓ વિરુદ્ધ કાયદાની વિવિધ જોગવાઈઓ હેઠળ કોઈ પણ ગુનો બનશે તો કાર્યવાહી કરવામાં આવશે। कोई व्यक्तियों द्वारा या तो असामाजिक तत्वों द्वारा अगर एवी कोई पोस्ट सोशल मीडिया में कोई भी सोशल मीडिया में पोस्ट करवामां अथवा तो बल्क SMS सर्विसीसनो दुरुपयोग करीने जो मॉडल कोड ऑफ कंडक्टનું अगर वायोलेशन કરવામાં આવશે તો તેના ઉપર સાયબર ક્રાઇમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે। જો આવી કોઈ પ્રવૃત્તિ જણાઈ આવશે તો તેમની વિરુદ્ધમાં IPC રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ અને અન્ય કાયદાઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવશે। બીજું આ અન્વયે આપના માધ્યમ દ્વારા અમે એક હેલ્પલાઇન નંબર ડિક્લેર કરી રહ્યા છીએ, તો પબ્લિક બી આવી કોઈ એક્ટિવિટી જો તેમના ધ્યાને આવે તો એ હેલ્પલાઇન નંબર ઉપર દ્વારા અમને જાણ કરી શકશે। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને અલગ અલગ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જીત માટે લોકો સુધી પહોંચી રહી છે। આ દરમિયાન આચારસંહિતા લાગુ પડી ચૂકી છે અને આચારસંહિતામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, લોકો સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ, ભડકાઉ પોસ્ટ અથવા અન્ય ભાષણો કે અન્ય જે વસ્તુઓ છે તે ન પોસ્ટ કરે, તેને લઈને સાયબર ક્રાઇમ પણ એક્ટિવ થઈ ગયું છે। સાયબર ક્રાઇમ દ્વારા એક ખાસ નંબર જાહેર કરવામાં આવ્યો છે અને લોકોને અપીલ કરવામાં આવી છે કે આ નંબર ઉપર જો આપના ધ્યાનમાં કોઈ આવી પોસ્ટ આવે, ભડકાઉ પોસ્ટ આવે અથવા આચારસંહિતા ભંગ થતી હોય તેવી કોઈ પોસ્ટ આવે તો તેમને તે નંબર ઉપર સાયબર ક્રાઇમનો કોન્ટેક્ટ કરવા માટે એક અપીલ પણ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમની ટીમ સતત સોશિયલ મીડિયા ઉપર પેટ્રોલિંગ કરી રહી છે અને આવી કોઈ પણ પ્રકારની પોસ્ટ છે, ભડકાઉ ભાષણ છે, સોશિયલ મીડિયાના માધ્યમથી, યુટ્યુબના માધ્યમમાં વિડીયો હોય અથવા તો ઓડિયો હોય તો તેના ઉપર પણ નજર રાખી રહી છે। ત્યારે અલગ અલગ વિભાગો પોતપોતાની રીતે ચૂંટણી કાર્યને લઈને અને આચારસંહિતાને લઈને પોતાની જે કાર્યવાહી છે તે વધારી છે। ત્યારે સોશિયલ મીડિયા ઉપર સાયબર ક્રાઇમ દ્વારા પણ સતત પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન તોસીફ મલિક સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો જગ્યા કોઈ પણ હોય પણ અત્યારે ચર્ચાઓ લોકસભા ચૂંટણી